પ્રાંતિજ નગરપાલિકાનો આસિસ્ટન્ટ એન્જિનિયર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં લાંચ લેવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નગરપાલિકાનો આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ ચાવડા લાંચ લેતા ગાંધીનગર એસીબીની ટીમના હાથે રંગીહાથ ઝડપાઈ ગયો છે. મળતી માહિતી મુજબ વોટર એટીએમ મશીનનું બિલ મંજૂર કરવા બદલ આસિસ્ટન્ટ એન્જિનિયરે ટકાવારી પ્રમાણે ₹45,000ની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકે લાંચ આપવા ઇનકાર કરી સમગ્ર મામલે એસીબીમાં ફરિયાદ નોંધાવતા ગાંધીનગર એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવ્યો હતો. કર્મયોગી ભવન સામે જાહેર રસ્તા પર લાંચના નાણાં સ્વીકારતા આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ ચાવડાને રંગીહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્ટોરી જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. હાર્દિક અભિનંદન. પ્રભાબેન હુણ રબારી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે વરણી થતાં ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક. એક શુભેચ્છક.